અમરેલીના બગસરા તાલુકામાં સાપર સુડાવડ રોડનું કામ છેલ્લા 1 વર્ષથી અધૂરું રહેતા ગ્રામજનો અને ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે। બગસરાથી સાપર સુધીના આશરે 6 કિલોમીટર રોડનું કામ પૂર્ણ ન થતા વાહન ચાલકો અને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનોના આક્ષેપ છે કે તંત્રએ જૂનો રોડ તોડી નાખ્યો છે, પરંતુ નવો રોડ હજુ સુધી બનાવવામાં આવ્યો નથી। અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતા સાપર અને બગસરાના લોકોએ રોડ બંધ કરી ચક્કાજામ કર્યો અને રામધૂન સાથે વિરોધ પ્રદર્શન કરી તાત્કાલિક રોડનું કામ પૂર્ણ કરવાની માંગણી કરી છે। મારું નામ રતિભાઈ વલ્લભભાઈ ચૌડિયા, હું સુડાવડ ગ્રામ પંચાયતનો સભ્ય હતો। આ રસ્તો કોઈથી સંજોગોમાં વહેલામાં વહેલી તકે કામ ચાલુ કરે અને કામ હવે ચોમાસું નજીક આવ્યું છે, જેમ બને વહેલા ચાલુ કરે કામ। આ લોકોને બધાને બહુ તકલીફ પડે છે, એના માટે વહેલા જેમ બને એમ તકે ચાલુ કરાવે। જય ભારત।